ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી. કેમ છો બધાને મારા જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 8:15 અને નાસ્તાની તૈયારી કરવાની છે. આજે છોકરાઓને સ્કૂલમાં રજા છે. દિયાનભાઈ પણ ઘરે છે અને ચલો હવે કરશું રોટલી ભાખરીની તૈયારી. દિયાનભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો સરસ મજાની રોટલી તળી લીધી છે. તારે ખાવી છે કાનું? નહીં. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. આજે દુકાને નથી જવાનું લાગતું. આ દુકાન અટાણમાં નથી જવાનું લાગતું. પતી ગયું. થોડો નાસ્તો ભેગો કરવા માંડો એટલે પેકિંગ તો કરવા માંડી. 2 દી રહ્યા છે. જે લાવવાનું હોય લઈ આવો. કઈ લેવા જાય? આજે લઈ આવે. પણ આજે નહીં, આજે ક્યાં દુકાન જાવ છે એટલે આજ લઈ આવશે. અત્યારમાં આપણે અહીં મહાલક્ષ્મી માંથી લઈ આવું ને. હા, જે જોઈ બધું ત્યાંથી લઈ આવો એટલે પેકિંગ થઈ જાય. જોઈ એટલું જ લઈ આવે. એમ જો ખોટું તમારે ઉપાડીને લઈ જાવ ને પાછું લઈ આવું. જરૂર હોય એટલું લઈ જવાનું. બીજું ચગરી બને તો જોઈ ઈ તો પણ આ કોરોના આ જાતી વખત નું તો આપણે શાક રોટલી ની બનાવવાનું જ છે. એટલે વળતી વખત નું જ કરવું. પણ 3 ટાઈમ પપ્પા થેપલા નું હાલે. સવારમાંથી તમે 8 વાગે નીકળશો ને એટલે બપોરે શાક ભાખરી બનાવશું, ખાંડનું થેપલા બનાવશું. એટલે પછી એવું લાગે તો બીજે દિવસે બપોરે થેપલા ખાવા થાય ને. એટલે એ તો પછી ન્યા રોંઢે કેમ નહીં જોઈ. રોંઢે ન્યા કાઈ ન જોઈ. ન્યા મત બેઠા બેઠા સપ્તાહ સાંભળવા ન્યા હું ખાવા જાય. ન્યા કાઈ ન જોઈ. કયા લાડવા બનાવવાના? ચૂરમાના લેતો. એ તમારે લોકોને જે ખાવા હોય. ચૂરમાન ખાવા ચૂરમાના, ગુંદીના ખાવા ગુંદીના, તમને જે ભાવે. બીજે દી બપોરનું કાઈ નહીં. આપણે બપોરનું અને સાંજનું કરવાનું. બીજે દી બપોરે લાડવાની એવું લઈ ગયા પૂરી બધી ખાઈ. ખોટું બધા ટોડીને લઈને જ જાવ. હા, તો બપોરનું શાક ભાખરી, સાંજના થેપલા કરી નાખશો. એ હવારમાં જેટલું જોઈ એ પ્રમાણે બધાય લાવવાના છે. એટલે આપણું પૂરતું એટલે પછી બધાય આપણે એમ કે બે વધારે ઓલા વધી પડે. બધાય પોતપોતાનું લાવવાના જ હોય. એટલે જોઈ એટલી વસ્તુ લઈ જવાની. હોસ્પિટલ આવી ગયા છીએ અને બેનને સ્ટીચીસ રિમૂવ કરવાના છે. હવે અંદર જઈએ પછી ડૉક્ટર કહે શું કરવાનું છે. ગામડે જવું કે ન જવું ખબર પડે. કેવું બેનને તો પણ ગામડે કાંઈ આવવું નથી એટલે કાંઈ વાંધો નહીં. ને પછી એ પણ પૂછવાનું છે કે મેગી ખાવાની કે નથી ખાવાની. કેવું બેનને બહુ મેગી ખાવાનું મન થયું છે નહીં કેવું? હોસ્પિટલ જઈએ વાંચી બેનને સ્ટીચીસ પણ રિમૂવ કરી દીધી છે અને બેનને પરમિશન આપી દીધી છે. બધું જમવાનું, ગામડે જવાનું, પછી ગાડી પર બેસવાનું પણ થોડું ધ્યાન રાખવાનું, સાચવવાનું નહીં. અને બહુ કૂદકા નહીં મારવાના. કૂદકા કેમ અને આ બેન છે ને અમારા પ્રાંત બેન છે. હવે જવાનું છે એમના ઘરે. એકચ્યુઅલીમાં એવું છે ને કે મામુએ બનાવ્યા છે ઢોસા. તો તે એમને મન થયું છે ઢોસા ખાવાનું. પહેલી વાર પરમિશન આપી ડાયરેક્ટ મામાના ઘરે. જો ત્યારના ઉતાવળા તો થતા હતા મામા ઘરે જવા માટે, પણ ટાઈમ બી મળી છે. તારે ખાવાના છે ચીઝ પેપર? નહીં. ઓકે, આ મામુને કઈ દેવાનું? દિયાને ચીઝ પેપર નથી ખાવા. નથી ખાવા. મસાલા વાળા ખાવા, ચીઝ વાળા નહીં ભાવતા. એને મામાના હાથની સર્વિસ ખાવાની. અરે સાચી વાત છે. મેથી પાક નહીં કાનું? મામા મેથી પાક તો બહુ સરસ આપે છે. ખબર છે ને? બધાને આપે. એને બધાને જોતો હોય ને બધાને. નો જોતો હોય નહીં આપે. હોસ્પિટલ થી આવી ગયા છે મામાના ઘરે. મસ્ત મજાના ઢોસા બનાવે. ચાલો બધા ઢોસા ખાવા. અચાનક જ પ્લાન બની ગયો. અને દિયાનભાઈ ને પ્રાંજુબેન શું ખાધું પૂછો તમે? મેગી ખાધી. મેગી એટલા બધા પૈસા
અરે ના અમે છે ને હોસ્પિટલ જ્યારે જાય ને તો એમ કે મારે મેગી ખાય ને પ્રાંજના કીધું તું કોણ મેગી એટલે મેગી લઈ લે ને એટલે એનો વેન ભાંગી જાય તો જો અહીંયા જમવા બેસાઈ ગયું છે યાને તો મેગી ખાધી એટલે હવે ભૂખ નહીં લાગી ને લાગી છે રિક્ષામાં ઘટે જાજે ને હોસ્પિટલમાં મેગી ગાડી અત્યારે ત્યાં મામા બેઠા છે ને એટલે બોલાવતા હતા. ડોસા ખાવાના લો આ તમારું ચીઝ પેપર મારું ન જોતો ઓકે તો ખાલી દીદીનું એકલું જ આ ખાવું હોય કેવા બન્યા છે લાગે કાંઈ નો ઘટે છે બસ માં બેન બઈ છે આયા જો જો મજામાં મજામાં હો તણ હું વાત છે તો એ તમારે ચેવું બેન તમારે હું છું ને તમારે બસ પેપ્સી જ પીવો આ જો બે આ બેન ફોન જોવે છે નતરો ફોન જ જોવે નહીં જાણે ના જોઈએ અમારા મંજુ બેન મંજુબેને પૂછતો કે હરિદ્વારની તૈયારી થઈ ગઈ હા થઈ ગઈ ઠેલા ને એવું બોલ્યા તે થેલા ભરાઈ ગયા ના સિસ્ટર તમારે હું છું સિસ્ટર ને આરામ કરવાનું કીધું ના સિસ્ટર ને કામ કરવાનું આ બે સિસ્ટર ને કામ કરવાનું અમને નથી કીધું આ સિસ્ટર ને બસ તો નચરો ફોન લધર ના. થાય સિસ્ટર નહીં ના જો વાંડો કયું કાર્ટૂન આવે છે રિયા? છોટા ભીમ ના આ મામુને બહુ પૂછવું પડે પૂછવું તો પડે ને અમે થોડા કાર્ટૂન જોઈ છે હું તો રોજ જોઉં છું અમારે ગામડે જાવું ને દિયાને કહેતો તો ભાભી મારે નથી આવવું હા સાઉદી અંદર નહીં હું તો મજા જ કરતો જાવશે નો આવું હોય તો કાંઈ એને દીપક કે હું ને પપ્પા બે ઘરે રહેવું હા. એમ કહેતો હતો ને હા તો સારું નો ભલે. સારું હવે હાલો ક્યાં આવીને જાવું મતલબ હુઈ જાવ એવું તો હારું હાલો ભૂલી જાય હેલો હું વન ટાઈમ થઈ ગયો સારું હાલો ચલો અહીંયા હરિદ્વારની તૈયારી થઈ રહી છે જો જયાબેન ઊભા છે કપાટ પાસે હું લઈ જાવ એ નક્કી થાય છે કઈ હાડી લઈ જાવી ઈ નક્કી નથી હજી. હવે તો તૈયાર કરવું જોઈએ ને કાલે અટાણું દીધે મત વારસે આજે જ ઘણું ખરું થઈ જાય પણ આજ મહેમાન બહુ આવી ગયા ને બપોર પછી- ઉઠ્યા ત્યાર નામ છે એ સંપાબેન ઘર કાલ ગયા ને તો એ કે એક ખારી હાડી લઈ લો કૃષ્ણ વસો હોય ને તે બધાને હારા શેલા જેવું પહેરવું છે હા તો આપણે લઈ તે જાવ એને લીધું શેલું તે મેં કીધું આવું લઈ જાવ હા તો એ સરસ હંસાબેને લીધી કે મેં કડક લીધી છે હા તો એ પટોળું છે ને એટલે હા, પટોળું પટોળું આમાં ત્રણ મેચિંગ થઈ જશે હા અને બીજી બધી અને એક આ લઈ જવાની છે હા એ લેર્યું સરસ હા, બે જ લઈ જાવ 4 હાડી તો લઈ જવાની હતી છે હા એક આ અને એક વધી સંપાબેને કીધું એટલે 5 લઈ જવાની ને તો બે અને એક આ હા ઈમલ કોટન ની છે. અમૂલ કોટન આ 4 થઈ અને આ એક જોડી મેં અહીંથી પહેરવાના અલગ જ રાખ્યા છે બાંધણી. આ ઓલી વાંધો સરસ નહીં. છે ઈ નથી મસ્ત કઈ આ જો ગ્રીન ને મેથી વાળી હા હા પણ આ કાળો લાગે અને આ કાળો ઠીક ને આ રેશમી છે એટલે આમ તો ઈ સરસ પાટલી રે કૃષ્ણ રેશમી છે ને થોડો તો કરી કલર બલર મસ્ત છે હો. ખાલી તો હા ઓલી લીલી કરતા આ વધારે સારી લાગે છે જો સારી બટ્ટો છે. બટ્ટો બધું સરસ છે હા. તે તો સરસ. આને જાવ ને ઓલી લીલા જેવી છે ને એ ટ્રેન માં જાવ ને ત્યારે પહેરજો અને આની આ પહેરજો અને આ પહેરું એમ હમ છે તો સરસ સાડી હતી. મસ્ત છે પહેરાતા સરસ લાગે સરસ. આનો બ્લાઉઝ સી નાખ્યો છે ને આ જો આ હા લીલો સીને કહો આ એનો છે હા લીલો ઈ છે. એનો છે લીલી કોર છે ને એટલે હા બ્લાઉઝ તો લગભગ બધાના સિવાય ને ઓલી એકનો જ રહી ગયો છે હા. યા કેવ બેન નું થયું એટલે અને એક રહી આ ગાઉન ગયું. લઈ જાઉં હા અને આ હાડી આ પેલી આવી છે હળવી છે ને એટલે ગાડીમાં હારી કઈ કાટો કલર મસ્ત હળવો ગરમી ન લાગે એટલે આ એક જોડી તો આઈને રહેવા દો પહેરવાના અને આ એના કબજા છે એક ગાઉન નાખો જો અહીંયા બધો ઢગલો કરી દીધો છે હવે ધીમે ધીમે ભરવાનો છે નહીં મમ્મી હા ધીમે ધીમે પૂર 3 ચણિયા ખિસ્સા કર્યા ને ચણિયાને હા ચેન વાળા બેહી જાવ હા થઈ ગયા છે ખિસ્સા વાળા ખીચા વાળા છે ત્રણે થઈ ગયા
આ પપ્પાનો એક થેલો થાય, એક મારો થાય ને એક નાસ્તાનો થેલો થાય. ગરીબા કેમ એ થેલો ભરું રોંધે ફોન આવ્યો તો હા પણ હવે બધા તૈયારી કરવા જ માંડ્યા પછી હોય ને. બીજું રે ને નાસ્તાનું હોય ઈ ભરી અને બીજું ને હજી કેટલું લઈ જવાનું થાય નેપકીન હા રૂમાલ. લઈ જાઓ ને, આ સાડી સરસ છે. આ જો આ ગુલાબી કલરની તો પછી એમાં સણિયો લેવો પડે. કેટલાક સણિયા ને પહેરવા? તમારે ગુલાબી ચણ સણિયો તો અહીંયા છે પણ ન્યા લઈ જવું ન્યા લઈ પડે. ઓલું આ એક સણિયામાં બે હાડી હાલે છે. બરાબર. ખોટા કેટલાક મારા ઉપાડીને તો લઈ જવાના પાછા. હવે ચણિયા હાટોથી બોલો હાડી નથી બધા. આપણ તો એક સણિયામાં બે હાડી હાલે ને હું લઈ જાઉં. વાટું પલાળી દે ને. હા એ તો કમ્પ્લીટ દાડી વાળી. અને જેટલું થાય ચલો હવે હું રસોઈની તૈયારી કરું. પછી બીજું કાંઈ. જયાબેને તો ઘણું બધું તૈયાર કરી દીધું છે. જો અહીંયા વાટો પણ પલાળી દીધી છે, રેડી કરીને મૂકી દીધું છે ફ્રીજમાં. હવે પછી ડબ્બીમાં પેક કરી આ ગંગા મૈયામાં નાવા જાય ને ત્યારે કોડિયામાં દીવો કરે. આપણી નાના કોડિયા મૂકવાની, મોટા કોડિયા મૂકવાની. ચલો હવે રસોઈ બનાવી દઈએ. રસોઈમાં બનાવવાનું છે ગુવાર બટેકાનું શાક, રોટલી. દીપક પણ આવી ગયા છે અને દિયાનભાઈને લખવા બેસાડી દીધા છે. તો હવે આપણે આપણા કામની તૈયારી કરી અને અહીંયા પેશન્ટ જો નકરા હળિયું જ કાઢે. બસ શું કરું, તમે કમેન્ટ કરો. હવે કંટાળો આવતો હોય તો મારે શું કરવું કયો? નહીં બોલો, કમેન્ટમાં એવું લખજો નખ રંગવા કે ન રંગવા. અત્યારે તને આરામ કરવાનું કીધું દીકા, હજી આપણે 10 દિવસ જ થયા, જાજો ટાઈમ નથી. તો ઉતા ઉતા કઈક લર્ન કરો, ટેબલ લર્ન કરો, ગ્રામર લર્ન કરો તો નહીં. વાંચો લખવામાં બેનને કંટાળો આવે છે. ગુવાર બટેકાનું શાક, રોટલી અને દિયાનભાઈને ગુંદી ગાંઠિયા એવું કરીને ખાશે. પરાઠા પરાઠા બપોરે હું ખાધું તું કાનું? બપોરે હા ઈડલી. ગુડે ખાધું તું. મામું ઘરું ખાધું તું. મામુએ હા ચીઝ ઢોસા. હા ચીઝ ઢોસા. અને દવાખાને ગયા ને શું ખાધું ખબર છે? કેદુનો મેગી કરતો હતો તો મેં કીધું લાય આજે લઈ દેવા દે એટલે એને શાંતિ થઈ જાય. તમે મા દીકરી બે શું કહ્યું ના ભરતા હતા કરતા? અમે કેવી ફોન નંબર મેં કીધું મારે ફોન નથી લઈ જાવ, તાર પપ્પાનો હોય ને હા હા પછી મારે હું હાસવાનું લઈ જાઉં. ઠીક મેં કીધું ને આપણે 2-4 જણા છે એનો ફોન નંબર લખી દે ને એટલે મારા પાકીટમાં નાખી દઉં. ઠીક હા હા. એટલે બે કોથળી અલગ કરી, તાર પપ્પાની મારી કોલગેટ બ્રશ બે અલગ અલગ રૂમમાં હોય તો બધું અલગ અલગ કરવાનું. બે નો રૂમ અલગ હોય એટલે અલગ જ જોઈ ને ત્યાં એનું સાઈડથી ખબર પડે પણ નાવાનું તો પછી બાઈ ને નાતવીને અલગ જ હોય. હા એટલે એનું અલગ અલગ કર્યું. ઠીક હા. કપડા હવે કાલ તાર પપ્પાને કાઢશે હો. એ આવે દીપોરે હા ઈ તો એને ક્યાં લઈ જવા હોય એને ખબર. એ 4 જોડી એના છે જ. એને કાંઈ બસ. ખબર નથી, મારે ત્યાર કરવાના. એમ કે તમે જેલી હોય. હા 4 જોડી કપડા છે સીવાડેલા, તે 4 લઈ દેવાના. હાલો ખાઈ લઈ. 9 વાગ્યા છે, ગાર્ડનમાં જવું છે. હા લો 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 જલ્દી જલ્દી. તારે લખાઈ ગયું પેલા? હા બધું લેક્ચર લ્યો. કક્કો આવડી ગયો હિન્દીનો? કાલે હિન્દીની પરીક્ષા છે ખબર છે? ઓકે હમ તો પતા હૈ. ચાલો મળીએ કાલે નવા વિડીયો સાથે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો કે અમારો વિડીયો તમને કેવો લાગ્યો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય. બાય તો કે બાય જય શ્રી કૃષ્ણ.